લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાધનપુર તરફ આવતી જાહેર પરિવહન સેવાને લઈને ફરી એકવાર પ્રશ્ન ઊભા થયા છે. બચરાજ દાદાથી રાધનપુર તરફ આવતી GJ18ZT0935 નંબરની બસ રસ્તામાં અધવચ્ચે અચાનક બંધ પડી જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બસ અચાનક બંધ પડી જતા માર્ગ પર થોડાક જ સમયમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને રસ્તા પર વાહનોની કતારો લાગી ગઈ હતી. મળતી માહિતી મુજબ બસ નિયમિત રાધનપુર તરફ આવી રહી હતી ત્યારે ટેકનિકલ ખામી સર્જાતા બસ રસ્તાના મધ્યમાં જ ઊભી રહી ગઈ હતી. બસ બંધ પડી જતા પાછળથી આવતા નાના મોટા વાહનોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ ઊભી થઈ હતી. પરિણામે માર્ગ પર ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી અને પસાર થતા નાના મોટા વાહન ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બસમાં બેઠેલા મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કપરા સ્વરૂપે સામે આવી હતી. અચાનક બસ બંધ પડી જતા મુસાફરો ગભરાઈ ગયા હતા અને લાંબા સમય સુધી બસ શરૂ ન થતાં તેઓ પરેશાન બન્યા હતા. ગરમી અને રાહ જોવાની સ્થિતિ વચ્ચે મુસાફરોને ભારે અસુવિધાનો અનુભવ કરવો પડ્યો હતો. ઘણા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળે પહોંચવામાં પણ વિલંબ થયો હતો. પરિસ્થિતિ એટલી વિકટ બની ગઈ હતી કે અંતે બસમાં બેઠેલા મુસાફરો અને કંડક્ટર બસમાંથી નીચે ઉતરે બસને ધક્કો મારી ચાલુ કરવાની ફરજ પડી હતી. જાહેર પરિવહન સેવામાં આવી સ્થિતિ સર્જાતા મુસાફરોમાં ભારે રોષ ફેલાયો હતો. લોકોમાં ચર્ચા હતી કે મુસાફરોની સલામતી અને સુવિધા માટે દોડતી બસોની યોગ્ય તકનીકી તપાસ અને જાળવણી જરૂરી હોવા છતાં આવી બેદરકારી કેમ સામે આવે છે? આ બનાવને પગલે સ્થાનિક લોકો અને મુસાફરોમાં જાહેર પરિવહન વ્યવસ્થાની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. વારંવાર આવી ટેકનિકલ ખામીઓ અને અધવચ્ચે બસો બંધ પડી જવાની ઘટનાઓને કારણે મુસાફરોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર તંત્ર દ્વારા સમયસર ધ્યાન આપવામાં આવે અને બસોની યોગ્ય ચકાસણી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. રિપોર્ટર પંકજ સાધુ, રાધનપુર, પાટણ.